રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જે છે તે સપ્ટેમ્બરમાં ભારત આવશે। BRICS સમિટમાં ભાગ લેવા પુતિન ભારત આવશે। 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં BRICS ની સમિટ યોજાશે। 10 મહિનામાં પુતિનનો આ બીજો ભારત પ્રવાસ બનવા જઈ રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર 2025માં સત્તાવાર રીતે આમંત્રણ આપ્યું હતું। ભારત રશિયા સંબંધોમાં ફરી એક વખત ગરમાવો જોવા મળશે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। યુદ્ધની સ્થિતિ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કે જેઓ ભારત પ્રવાસે આવવાના છે। જી હા, મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આ સૌથી મોટા સમાચાર। રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જે છે તે સપ્ટેમ્બરમાં ભારત આવશે। 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં BRICS ની સમિટ યોજાશે। BRICS સમિટમાં ભાગ લેવા પુતિન ભારત આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર 2025માં સત્તાવાર રીતે આમંત્રણ આપ્યું હતું। 10 મહિનામાં પુતિનનો આ બીજો ભારત પ્રવાસ બનવા જઈ રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ વર્ષે રશિયા પ્રવાસે જશે। ભારત રશિયા સંબંધોમાં ફરી એક વખત ગરમાવો જોવા મળશે। ડિફેન્સ, ઉર્જા અને વેપાર મુદ્દે મોટી ચર્ચાઓ થઈ શકે છે। 2025માં પણ પુતિન કે જેઓ ભારત પ્રવાસે આવ્યા હતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિને વાર્ષિક શિખર સંમેલનમાં ભાગીદારી લીધી હતી। તો આ તરફ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવ્રોવે સૌથી મોટું નિવેદન આપ્યું છે। મોદીએ રશિયા આવવાની પુષ્ટિ કરી હોવાનું દાવો જે છે તે કરવામાં આવ્યો છે। ત્યારે ભારત રશિયા ભાગીદારી વધુ મજબૂત બનાવવાનો પણ સંકેત છે। BRICS સમિટમાં વૈશ્વિક મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચાઓ થશે। ભારતની રાજનૈતિક ભૂમિકા ફરી કેન્દ્રમાં આવશે। ત્યારે વિશ્વ રાજકારણમાં ભારત રશિયા સંબંધો પર એક ખાસ નજર રાખી રહ્યું છે। નવી દિલ્હીમાં સપ્ટેમ્બરમાં યોજાનારી સમિટ એ અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે। ત્યારે પુતિનના ભારત પ્રવાસને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાઓ જે છે તે તેજ થતી જોવા મળી રહી છે। ત્યારે વિશ્વભરની જે નજર છે એ નજર સીધી જ અત્યારે ભારત પર જોવા મળી રહી છે। ભારત પર એટલા માટે જોવા મળી રહી છે કે વ્લાદિમીર પુતિન કે જે 10 મહિનામાં બીજી વખત જે છે કે જેઓ ભારતના એ પ્રવાસે આવવાના છે। ગયા ટાઈમ જોયું હતું કે અમદાવાદ ખાતે પણ વ્લાદિમીર પુતિન પહોંચ્યા હતા। તેમણે એમનું ભવ્ય રીતે સ્વાગત જે છે તે કરવામાં આવ્યું હતું। સાથે જ વાત કરવામાં આવે તો અલગ અલગ રીતે તેમણે એ ભારતની દિશા જે છે તે નિહાળવાના પ્રયાસો એમના દ્વારા કરવામાં આવ્યા હતા। તો આ તરફ મિડલ ઈસ્ટમાં એક તરફ યુદ્ધની સ્થિતિ છે। જો કે જે સમય પુતિન ભારત આવ્યા હતા ત્યારે યુદ્ધની સ્થિતિ ન હતી। ફરીવાર પુતિન ભારત આવશે ત્યારે યુદ્ધની સ્થિતિ છે। અને આ સ્થિતિ વચ્ચે એ સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ પુતિન કે જેઓ ભારત આવી રહ્યા છે એની પાછળનું ખૂબ મોટું કારણ પણ હોઈ શકે છે। ત્યારે BRICS જે સમિટ છે તેમાં ભાગ લેવા પુતિન ભારત આવવાના છે। જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમણે સત્તાવાર રીતે 2025માં ડિસેમ્બર મહિનામાં તેમણે એ આમંત્રણ એટલે કે ઇન્વિટેશન મોકલ્યું હતું। ઇન્વિટેશનનો સ્વીકાર કરીને આજે સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે કે પુતિન કે જેઓ ભારતના પ્રવાસે 10મા મહિનામાં બીજી વખત આવી રહ્યા છે ત્યારે તેમના સ્વાગતને લઈને અત્યારથી જ દિલ્હી ખાતે તમામ તડામાર તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। ત્યારે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જે છે તેઓ ભારત આવવાની વાતને લઈને હાલ તો સમગ્ર દેશની અંદર એક ઉર્જાનો માહોલ જોવા મળી રહ્યો છે, ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે કે એક શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ ફરી એક વખત ભારતની મુલાકાત લેવા જઈ રહ્યા છે। ત્યારે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પુતિનની આ મુલાકાત ખાસ છે, કારણ કે સૌ કોઈની નજર પણ હવે લગભગ વિશ્વની નજર એ ભારત પર જે છે તે બનતી જોવા મળી રહી છે।
હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.